મને મારા એક બેસ્ટ ફ્રેન્ડ દ્વારા તમારું રેફરન્સ મળેલો. મારી દીકરી અત્યારે અહીંયા 12 સાયન્સમાં અભ્યાસ કરે છે. મારે આવતા વર્ષે એને બેચલર ડિગ્રી કરવા માટે યુએસએ મારે મોકલ્યું છે. યુએસએમાં એ અભ્યાસ કરે તે દરમિયાન એની સાથે કોઈ અનબનાવ બનવાની કોઈ શક્યતા ખરી? એટલે તમે સેફટી પોઈન્ટ ઓફ વ્યૂ તમારે સહેજ પણ ચિંતા કરવાની જરૂર નથી. દર વર્ષે 1 લાખ કરતાં વધારે વિદ્યાર્થીઓ અત્યારે હાલ યુએસએ જઈ રહ્યા છે અને એમાંથી લગભગ 30 થી 40% સ્ટુડન્ટ્સ બેચલર્સ ડિગ્રી માટે જ જાય છે. હવે તમે સમજો છો અને જાણો છો એ પ્રમાણે અહીંયાથી જે સ્ટુડન્ટ્સ બેચલર્સ ડિગ્રી માટે જાય એમની ઉંમર લગભગ 17-18 વર્ષ જ હોય. એટલે તમારી ડોટરની જે એજ છે એ જ એજ ગ્રુપના બધા સ્ટુડન્ટ ત્યાં બેચલર ડિગ્રી માટે જતા હોય. સહેજ પણ વિચારવાની કે ચિંતા કરવાની જરૂર નથી. આપણે એને અમુક બેઝિક વસ્તુ સમજાવી દેવાની કે આટલા તારા પ્રિકોશન લેવાના. પણ હા, અમે એવું વિચારીએ છીએ અને અમે એવું એડવાઇસ આપીએ છીએ કે ફર્સ્ટ યર દરમિયાન આપણે એને યુનિવર્સિટી કેમ્પસમાં ઓન કેમ્પસ એકોમોડેશન અહીંયાથી ફિક્સ કરીને જ મોકલવાનો. એટલે કોઈ સેફટીની મગજમારી અથવા આપણને કોઈ ટેન્શન રહે નહીં. બીજું, દરેક યુનિવર્સિટીમાં વેલનેસ ઓફિસર અને સેફટી ઓફિસરની ફૂલ ટાઈમ પોઝિશન હોય છે ને એમનું કામ આ જ છે કે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સનું કે ડોમેસ્ટિક સ્ટુડન્ટ પ્રોપર સેફ છે, એમની સાથે કશું અણબનાવ નથી બનતો એ જોવાની એમની રિસ્પોન્સિબિલિટી છે. મેં અત્યાર સુધીમાં લગભગ 50 યુનિવર્સિટીના કેમ્પસ વિઝિટ કરેલા છે યુએસએમાં. ત્યાં તમે જે કેમ્પસ બેઝ યુનિવર્સિટી હોય જે મોટી હોય એમાં તમે જુઓ તો લગભગ દર 100 મીટરના કે દર 200 મીટરના ડિસ્ટન્સે સેફટી પોલ અને સેફટી સ્વિચીસ મૂકેલી હોય. એ સ્વિચ તમે ઓપરેટ કરો તો પુશ કરો એટલે મેક્સિમમ 1-2 મિનિટના ગાળામાં ત્યાંની પોલીસ અથવા સેફટી ઓફિસર તમારા સુધી પહોંચી જાય. એટલે જ્યાં સુધી કેમ્પસમાં છે ત્યાં સુધી કશો જ પ્રોબ્લેમ થવાનો નથી. હા, જે મોટા સિટી છે આપણે દિલ્હી ટાઈપના કે ત્યાં આગળના જે મોટા સિટી તમે જાણો છો ઘણા બધા નામ, તો એમાં ડાઉનટાઉનમાં અમુક વાર મોડી સાંજે કે રાત્રે આવા ખરાબ બનાવો બનતા હોય છે. એટલે આપણે સ્ટુડન્ટ્સને એવું એડવાઇસ કરવાનું કે સાંજે 7 વાગ્યા પછી તારે ડાઉનટાઉન જવાનું થતું નથી. બાકી બીજું કોઈ તમારે ચિંતા કરવાની જરૂર નથી. જ્યાં સુધી યુનિવર્સિટીમાં છે ત્યાં સુધી કશું જ આવું બનવાની શક્યતા હોતી નથી. અને ધારો કે અમુક વખતે સ્ટુડન્ટ્સના વિઝા વધારે મળતા હોય તો ઓન કેમ્પસ એકોમોડેશન ફૂલ થઈ જાય તો ત્યાં ઘણી બધી જગ્યાએ મેનેજ્ડ અકોમોડેશન એટલે પ્રાઇવેટ હોસ્ટેલ ટાઈપનો જે કન્સેપ્ટ છે એવા અકોમોડેશન બી અવેલેબલ છે. એમાં પણ આ રીતે વેલનેસ ઓફિસર, સેફટી ઓફિસર અને એમનું રજિસ્ટર મેન્ટેન થતું હોય એન્ટ્રી એક્ઝિટનું. એટલે એમાં પણ સેફટી સારી જ હોય છે. એ પણ કશું ચિંતા કરવાની જરૂર નથી. એટલે મારી દ્રષ્ટિએ જો તમે નેક્સ્ટ યર તમારી ડોટરને યુએસએ બેચલર્સ ડિગ્રી માટે મોકલવાનું પ્લાન કરતા હોય તો તમારા મગજમાં કે તમારા વાઇફના મગજમાં એવું હોય સેફટી પોઈન્ટ ઓફ વ્યૂ તો સહેજ પણ વિચારવાનું કે નેગેટિવ વિચારવાનું આવતું નથી. તમે બિંદાસ આ વિષયમાં આગળ વધી શકો છો અને એના માટે યુએસએની પ્રોસેસ શરૂ કરી શકો છો. તમે પણ જો એક પેરેન્ટ્સ તરીકે આવું કંઈ વિચારતા હોય ને તમારા મગજમાં આવું કોઈ પણ ક્વેશ્ચન તમને જો નડતો હોય તો તમે અમારી રૂબરૂ મુલાકાત લઈ અને ગમે ત્યારે અમારી જોડે આ વસ્તુની ખુલ્લા મને ચર્ચા કરશો અને અમે તમને જે એકચ્યુઅલ ઇન્ફોર્મેશન છે એ આપી અને તમને તમારા સન કે ડોટરના સ્ટડી એબ્રોડના પ્લાન માટે મદદ કરીશું. અને હા, અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો જેથી કરી તમને વધુમાં વધુ આ રીતની માહિતી અમે આપી શકીએ. થેન્ક યુ.